સુરતમાં ત્રણ વખત આવેલા ખાડીપુર બાદ દિલ્હી સુધી મામલો પહોંચ્યો હતો અને દિલ્હીની ટીમ સુરતમાં આવી છે. સુરતમાં ખાડીનું નિરીક્ષણની સાથે જે જગ્યાઓ પર પાણી ભરાયા હતા ત્યાંની સમીક્ષા પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં આ વખતના વરસાદમાં ત્રણ વખત ખાડીપુર આવ્યા, જેના કારણે સ્થાનિકોને ખૂબ મોટી હાલાકી પડી. જે વિસ્તારોમાં 3 વખત ખાડીપુરના પાણી ભરાયા ત્યાંના સ્થાનિકોની તમામ ઘરવખરીને નુકસાન પહોંચ્યું. જો કે જે તે સમયે કેશડોલ ચૂકવાઈ ગયું, પરંતુ સુરત શહેરમાં આવતા પૂર અને ખાડીની સમસ્યા બાદ દિલ્હીની ટીમ સુરત આવી છે. કેન્દ્રીયની ટીમ સુરત આવી ઇન્વેસ્ટિગેશન માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમ પણ સાથે હતી. આ ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમમાં સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. આઈસીસીસી સેન્ટર ખાતે કેન્દ્રીય ટીમ સમક્ષ પૂર અને બચાવ કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. પાલિકા દ્વારા લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટ વિતરણ અને પૂર બાદ હાથ ધરાયેલી સફાઈ કામગીરીની વિગતો અપાઈ હતી. એનડીએમએની ટીમે મીઠી ખાડી અને ભેદવાળ ખાડી કિનારે પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શણિયા હેમર વિસ્તારમાં પહોંચી ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાયમી ઉકેલ માટે મોટો પ્રશ્ન છે. અલગ અલગ મુદ્દાઓ બાબતે વિગતો આપી ચર્ચાઓ થઈ હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.